હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મસ્ત મજાનો આટો મારવા અહીંયા આવી ગયા છે। દાદાના દર્શન કરી લઈએ। નીકળતા આવે થોડાક વાદળા થઈ ગયા છે, દેખાય નહીં। મિત્ર હવે આપણે નાહી ધોઈને પાછા સવારમાં ફ્રેશ થઈ ગયા છે, કેમ કે આજ જવાનું છે ગામડે જવાનું છે। ત્યાં એક જગ્યાએ શ્રીમત છે મારા કાકાની ત્યાં, અને બીજી અમારે ભાણકીની ત્યાં ધાંધલ કથા છે, ત્યાં જવાનું છે કેશોદ। બે જગ્યાએ જવાનું છે। હવે તો ઘરે જાય તે પછી ખબર પડે, ગામડે જાય તો બે ઠેકાણા જવું તો રહે। હાલો ત્યાં જઈને મળશું। કેમ છો બધા? મજામાં જ છે। તો આપણે આવી ગયા છીએ ઘરે। અમારા બાપા તો ત્યાં થાય છે, સારું છે ને? અરે લઈ હો, શું કહી તું ફોટો પાડી? હા, વિડીયો ઉતારું છું તમારા। આ વાર જાવું કેવો જાવ કાને નહીં કેશોદ જવું છે। કેવો જાવું અહીંયા માર ઓલા ત્યાં છે આવે એક રાધા તો મારા જવાનું છે શ્રીમતમાં, મારા પપ્પાની ત્યાં કેશોદ। આપણે જાય ગામડે છે અને અમારે જવાનું છે શ્રીમતમાં, અને મારા પપ્પાને જવાનું છે કેશોદ। એટલે હું અહીંયા છું, અહીંયા જો બેસ્ટ શાંતિથી બધા રેડી થાય છે। અહીંયા જવાનું છે શ્રીમતમાં ને આપણે જો રસ્તામાં આપણા સુરાપુરા બાપાનું મંદિર આવી ગયું, દર્શન કરવા ઊભા રહ્યા છે। આપણે આવી ગયા છે મઠે જોવા, માતાજીનું મઠ છે। અહીંયા તો બધું વિધિ આવે છે, થાય છે વિધિ। મિત્રો આપણે જવાનું છે જમવા, પછી ગોળની થી છે ને જવાનું હતું, જો આ બધી ગોળની થી છે। આ અમારી મોટી ગોળની સાથી મોટી છે ને એટલે આપણે પાછા ઘરે આવ્યા, ગોળની જમવા જવાનું કીધું છે ને તો જમવા જવાનું છે। હરખું ને ઝાપટું મારે ને જોવાય ન દીધું હે ફોટો પાડ્યો ને મારા બા બોલા બધું હરખું કઈ દવા ન દીધી, ખાલી પગલા પડ્યા ને ખાલી દવા દીધું, જમવા જવાનું।
કંઈક જમવાનું છે ને જો બધી છોકરીઓ જમવા બેસી ગઈ છે. હાલો બધા જમવા. આપણે તો ત્યાં ઘરે વહી આવ્યા છે જમી કરવી. ઘરે તો 12:30 વાગ્યાના વહી આવ્યા. વ્લોગ નહોતો બનાવ્યો. અત્યારે 3 વાગી ગયા છે. મારા બાનું કામ હજી ફિટ નથી ગોદડા બનાવવાનું. હજી મારા પપ્પાને આવ્યા નથી. એવું બધું છે અટાણે તો. જો મિત્રો મેંદેડા પૂગી ગયા છે કેશોદ જવાનું છે. આમો ધ્યાન રાખો. સ્ટોલ કેવા નખાઈ ગયા? જો મિત્રો ટણામાં કેશોદ પૂગી ગયા છે. ક્યાં બેહાડું હવે બધું ત્યારે ક્યાંક ગોતવું છે ઉનાળો પાછો વહી જતા. આ છેલ્લી ટ્રાય હતી મારે હમું કરાવવાની. બે વાર ગેસ પૂરો તો ગેસ બિચારો ઘરે આવે એટલે મને જેવું એટલે હાલ મિત્ર 5 વાગી ગયા ને અમે વાડીએ પૂગી ગયા હતા કેશોદ. અને જો પછી ઢોર બોર કાંઈ કાઢ્યું નહોતું બાઈને, કેમ કે પછી એટલે હાંજ પડી ગઈ. હવે શું કાઢે ઘડી ખાટું એટલે પાઈને પાછા પૂરી દીધા. અને જોઈ લ્યો આકાશમાં હાવ ધુમ્મસ થઈ ગયો હોય ને બપોરે તો ભાઈ તડકો માથા ફાડી નાખે એવો ધુમ્મસ થઈ ગયું. જાણે એમ લાગે કે વરસાદ આગળ તૂટી પડે છે એવું થઈ ગયું હોવ. અને અંદર જો અહીંયા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આવ્યા ભેગો. ધમભાઈ તો એક જોઈ ગયો પાર્ટીમાં છે ને કાંઈક ઘટે નહીં. ગમે એટલું ખાનાનું જઈમાં હોય ને અત્યારે તો અમે બહારથી આવીને એવું તરેલું ને એવું ખાઈને આવ્યા ને સાંજે ખાવું પડે એમ જગ્યા જ નથી. અને એને બદલે જઈ ગયો અહીંયા કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. અહીંયા કાર્યક્રમ ચાલુ છે. બે નોખો ગાળમાં બનાવે અને તીખી મેગી જોઈ તારે. હા અલગ ગાળમાં બની જાય. અને વળી પાછા એકલા ખાયો. અમને કોઈને એમ ન કે બાપા સલાહ કરે કે બાપા તમારે શાખવી હોય તો કેવી લાગે શું છે એ તો કીધું એટલે ને લઈ લ્યો હું લઈ લ્યો. અને અમારે સાંજનો પ્રોગ્રામ શું છે હવે આપણે ભૂરીને જઈને પૂછીએ અમારા માટે શું બનાવવાનું છે. તો હવે ભૂરી જ કહે એને જો બાજરાના રોટલા હવે નાખી દીધા છે. શું બનાવું આપણે માટે શું બનાવવું છે? બાજરાના રોટલાનું શાક હે. હા તો નવીન કોઈ તો હે તીખું કે મજા આવે. રોટલા એમાં ઠંડા જોઈએ કે આપણે ગરમ રોટલાનું કરવું છે? ઠંડા રોટલા ભાઈ છે નહીં અમારે. આજ તો પ્રોગ્રામ લઈને ગરમ રોટલાનો બનવાનો છે. બાજરાના રોટલાનું શાક બનવાનું છે. તો બન્યા તો વિડીયોમાં કેવું બને છે અને કેવી મોજ પડે છે એમાં બતાવશું. મિત્ર તો સાંજ પડી ગઈ છે. 7:15 જેવું વાગી ગયું. ફરતી બાજુ જો અહીંયા તો કાંઈ મંદિર કાંઈ હોય નહીં વાડીમાં. ફરતી બાજુથી છે આમ આજુબાજુના ગામડામાંથી અવાજ સાંભળાય. નગારાના આરતીના ને એવા અવાજ આવતા હોય નારા સાંભળાય. બાકી અહીંયા વાડીમાં તો શું હોય. મસ્ત મજાની જો તમે અગરબત્તી કરી લીધી અને ભાઈ બેસી ગયો ઝૂલે. લીંબુ ને એવું લેતા આવ્યા. અને અહીંયા જો રસોઈ પાણી હાલે છે. હનુમાન ચાલીસા વગડે છે. મસ્ત મજાનું બાજરાના રોટલાનું શાક બને છે. મિત્ર જો 8:30 જેવું વાગી ગયું છે. મસ્ત તો સાંજ પડી ગઈ છે.
અંધારું થઈ ગયું. ટીટોળાના અવાજ આવે છે, બીજા કોઈને આવતા નથી. કમરા ટે ટે કરે છે. અને અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે. હાલો મિત્ર, તો વારું કરવા બેસી ગયા આપણે. બપોરે તો ટાઈમ ગીરદી જેવી હતી ને, અને ટ્રાફિકમાં કંઈ વારો જ નહીં થારી બતાવવાનું. ઝાલો ને વળી આવી ગયો કે અમે બીજે કહેતા કેશોદ, ઝાલો હતી ગામડે શ્રીમતમાં. અમને તો મારા ગામમાં કંઈ ભેગું થયું નહોતું. મસ્ત મજાનું આજ બાજરાનું રોટલાનું શાક તો બની ગયું હોય. જોતા તો એક નંબર લાગે છે. હવે જે થાય ને છૂટો સમસો માર લેવો છે પૂરી નો મજા આવે. અને આ જા મેગી બેગી ખાઈને એને તો મજા જ નહીં આવે. આપણે પૂછી લઈએ ઉભરી તો મજા નહીં આવે. હું તમને અગાઉ કહી દઉં, પૂછી શકાય. કેમ કે મેગી છે ને પડી ગઈ છે બે. કેવું બન્યું? થોડું થોડું સારું છે. અને જો એને છે ને આવીને એક નીંદર કરી લીધી, એક મેગી ખાઈ લીધી, એક ઝાપટે ખાઈ લીધી. અને તમે જો આ બે બેન ભાઈ છે ને બાકી લીધું એક વાર. હાલ તો વરગાડ અહીંયા ચાલુ થઈ ગયું. અડધે ભલે ભૂગવા આવ્યું. કેમ કે એને ખાવા હાટું જ જન્મ લીધો છે, બીજું જ એને કંઈ હોય નહીં. કઈ દે હવે લાઈક શેર કરજો. અને આ વિડીયો અહીંયા પૂરો કરવાનો થાય છે. કહી દે. હા હાલો મિત્રો, તો છે ને અટાણે તમે વિડીયોને એડ કરીએ છીએ તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હાલો આપણે જમી લઈને હવે તમારે બાકી તો આવી જાવ.